નમસ્કાર મિત્રો, તમારે ટેકાના ભાવમાં મગફળી, મગ, અડદ વેચવાના હોય તો મેસેજની અંદર શું માહિતી લખેલી હોય છે, તમામ માહિતી જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. તો તમે રજિસ્ટ્રેશન કરાવ્યું હશે, ત્યારબાદ હાલમાં ટેકાના ભાવની ખરીદી માટે કઈ તારીખે આવવું તે પ્રકારનો SMS આવશે. તો ખાસ અત્યારે કારણ કે વોટ્સઅપ અને એ બધું થઈ ગયું છે એટલે લોકો SMS જોતા નથી, તો ખાસ SMS જોવાનું ચાલુ કરવું. તો SMSની અંદર અહીં લખેલું હશે, અહીં તમારો રજિસ્ટ્રેશન નંબર લખેલો હશે, અહીં ખેડૂત ખાતેદારનું નામ હશે, ત્યારબાદ કેટલો કિલોગ્રામ જથ્થો લાવવાનો છે એ લખેલું હશે, તમારો વાવેતરનો વિસ્તાર લખેલો હશે, ત્યારબાદ અહીં તારીખ લખેલી હશે કે કઈ તારીખે જથ્થો કેન્દ્ર ખાતે લાવવો, અને અહીં કેન્દ્રનું નામ હશે કે જે તમારી નજીકનું ખરીદ કેન્દ્ર હોય. તો ત્યારબાદ નોંધણી પહોંચ, રજિસ્ટ્રેશન સમયે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ્સ તથા જથ્થા સાથે હાજર રહેવા વિનંતી છે એવું લખેલું હશે. ત્યારબાદ છે કે ખરીદ કરાયેલ જથ્થાની ચૂકવણી માત્ર ખેડૂતના આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ખેડૂતોને ખાતરી કરવી જરૂરી છે કે યોગ્ય ખાતું આધાર સાથે જોડાયેલું હોય, કે જે ખાતું ચાલુ હોય અને આધાર સાથે જોડાયેલું હોય. ના હોય તો બેંકમાં જઈ અને KYC કરાવવું અને આધાર લિંક કરાવી દેવું જરૂરી છે. તો જેથી નાણાં મેળવવા માટે એ સક્રિય સ્થિતિમાં ખાતું હોવું જરૂરી છે. સાફ સફાઈ કરેલો તથા ભારત સરકારના નિયત ગુણવત્તાના ધારા ધોરણ મુજબનો જ જથ્થો સ્વીકારવામાં આવશે. ગુણવત્તામાં નપાસ થયેલ જથ્થો ખેડૂતે સ્વખર્ચે પરત લઈ જવાનો રહેશે. આ પ્રકારનો મેસેજ તમને ટેકાના ભાવનો મળશે. તો તમારે મેસેજ આવી ગયો કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર. અને તેના પૈસા પણ ટૂંક સમયમાં એ મળતા ખેડૂતને થઈ ગયા છે અથવા તો ધીમે ધીમે થતા રહેશે. કોઈને આવી ગયા હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવવું. થેન્ક યુ, આભાર.